બધા હરિભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ઘણા સમય પછી આપણે ફરીને મળવાનું થયું છે. મને થોડા દિવસ પહેલાં એક સ્વામીનો ફોન આવ્યો. મને કે ઉત્સવ જોયો? મેં કહું જોયો ને. મને કે કેવો થયો? મેં કહું બહુ સારો થયો. મેં કે જોરદાર થયો. મેં કહું થાય જ ને. શિષ્ય કોણા? મેં કીધું પાંડે અજેન્દ્ર પ્રસાદજી મહારાજના શિષ્ય. મેં કીધું જેવા તેવા થોડી હોય. મેં કીધું તો મેં કહું ઉત્સવ તો કરે જ ને. મેં કહું એના ગુરુ મંત્રની તાકાત જ એટલી બધી છે કે જેની અંદર આપે ને એ સાધુ પછી કાર્ય જેવા કરે, ન ભૂતો ન ભવિષ્યથી જેવા. મને કે ના પણ કે બહુ સરસ ઉત્સવ થયો. મેં કીધું યા એ તો બરાબર છે તમારી વાત. મેં કીધું એ તો અમે દબાતા કોઈથી ગુણ ગાવામાં. તો મેં કીધું સ્વામી અમને 3 વસ્તુ શીખવાડી છે. હું તો બધાને કહું છું અને જાહેરમાં કહું છું અને આજે કહું છું. લો ને જાહેરમાં વિડીયોમાં કહી દઈએ, એમાં ક્યાં મોટી વાત છે. 3 વસ્તુ આ સાધુએ સંપ્રદાયની અંદર ખરેખર, અને જેને પણ ભગવાન સ્વામિનારાયણને જ ઓળખવા માટે અને ખરેખર સત્સંગના હેતુથી જ એમની કથા સાંભળી હશે કે એમની જોડે જોડાયા હશે, એના 3 વસ્તુ એને જબર પાઈ છે. પહેલી કે પોસાય એવી પરિસ્થિતિ સંપ્રદાયની અંદર કે જીવનની અંદર સર્જાય તો પણ આ સ્વામિનારાયણ એ ભગવાન છે કે કેમ એવો સંશય ના થાય. બીજી, સ્વપ્નની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ બીજા અવતાર જેવા ન મનાય. અને ત્રીજી કે ગમે તેટલા સંપ્રદાયની અંદર આપણે આગેવાન તરીકે સેવા કરતા હોઈએ, સાધુ હોય કે એના શિષ્ય હોય, હરિભગત હોય, કોઈ પણ હોય, સંપ્રદાયની અંદર આપણે ખૂબ આગેવાન તરીકે સેવા કરતા હોઈએ અને મૂળ સંપ્રદાયના મૂળ આચાર્ય જાહેર સભાની અંદર ગમે તેવો તમને લાફો ચડી દે તો એ તમને એને મૂકીને બીજે જવાનું કે બીજું કાર્ય કરવાનો સંકલ્પ ના થાય. આ 3 વસ્તુ આ સાધુએ શીખવાડેલી છે. અને હું બધાને કહું છું કે એને મને તો શીખવાડી છે, જીવની અંદર પીવડાવી દીધેલી છે. જોડે બેસીને શીખેલો છું, રાત દિવસ બેસીને શીખેલો છું. અને હું તો શીખ્યો, કેટલાને શીખવાડેલું છે એને. અને જેટલા શીખેલા છે એ કોઈ અધર્મની અંદર ભળ્યા નથી. એ બધા શાંતિથી ભગવાનનું ભજન કરે છે અને ધર્મના પક્ષની અંદર બેઠા છે. એટલે ગુણ તો ગુણ છે. સ્વામીનો આ 3 વસ્તુ જે છે એ તો જાહેરમાં કહીએ છીએ આપણે, એમાં ક્યાં મોટી વાત છે. અને મેં તો પહેલાંય કીધું હતું કે જે સાચું હશે એ સાચું, અને જ્યાં ખોટું દેખાતું હશે તો ત્યાં ખોટું કહીશું જ આપણે. અને હું સંપ્રદાયના હજી ભક્તો આ વાતનું છે ને પ્રવર્તન હજી કરવાનું છું સંપ્રદાયની અંદર. અને હરિભક્તોએ નાના મંદિરો હોય, મોટા મંદિરો હોય, તમામ જગ્યાએ આ વાતનું પ્રવર્તન ખાસ કરવું જોઈએ. કઈ વાત? કે બાલમુકુંદ સ્વામીએ એમની વાતોની અંદર એક અદ્ભુત વાત લખેલી છે કે અમદાવાદ દેશ હોય કે વડતાલ દેશ હોય, અમદાવાદની ગાદી ઉપર કે વડતાલની ગાદી ઉપર જે બિરાજમાન હોય એ જ આચાર્ય માનવા. આ વાત આપણને દેખાય ખૂબ સામાન્ય, અને એ વખતે જ્યારે લખાણી હશે ત્યારે ઘણાના સંશય થયા હશે કે આ વસ્તુ આવી કેમ લખી એમ. એ તો એવું જ હોય ને. હવે અત્યારે બેઠા છે તો જે ગાદીએ બેઠા એ જ આચાર્ય ને. પણ એ વાત એ વખતે સામાન્ય લાગતી હશે, પણ આજના સમયની અંદર આ વાત ખૂબ અગત્યની બને છે. અને કોઈ પક્ષાપક્ષીએ કરીને કે પોલિટિકલ એજન્ડા બનાવીને કે કોઈ એવી રીતે તમે નહીં લેતા. અને આ વાત હું એવા સાધુને જ કહેવા માગું છું જે સંતો આ વસ્તુને સમજે છે અને જે સંપ્રદાયનું હિત ઈચ્છતા હોય, સંપ્રદાયનું મૂળ સંપ્રદાય આપણો જે છે એ મૂળ સંપ્રદાયની મૂળ પરંપરા ટકી રહે એમની એમ, એવું જેની ઈચ્છા હોય મનની અંદર, રાઈટ. પોતે ઉપજવાની તૈયારી, પોતે ઉપજવા માટે નહીં, પણ આપણો ભગવાન સ્વામિનારાયણનો સ્થાપેલો સંપ્રદાય છે એ યથાવત જેમનો છે એમનો એમ રહે, એવી જેને ઈચ્છા છે. હાવ લફડફફડની વાત નથી કરતા આપણે, રાઈટ. બાકી તો ગમે તેવા વિષય જીવ આપણે જોયા છે વિડીયો, ગમે તેવા વિષય જીવ, વ્યભિચારી જીવો હોય, સ્ટેજ ઉપર આવીને ગાઈને એની સામે 2 હાથ ઊભા કરીને નાચે, એવા લફડફફડ સાધુઓની વાત નહીં કરતા આપણે, રાઈટ. જે ખરેખર સંપ્રદાયની હિત ઈચ્છતા હોય એવા સંતો, રાઈટ. બાકી તો નિષ્કુળા સ્વામીએ કીધું છે ને નિષ્કુળાનંદ કાવ્યમાં, જેના અંતરમાં કામ ક્રોધ લોભની લાય ભળે, એવા બહુ કરતા હોય બોધ, તે સાંભળી શું વળે. એટલે આપણે એવા લફડબફડની વાત નથી કરતા. આપણે ખરેખર જે સંતોને સંપ્રદાયની ચિંતા છે
એ ભલે ધૂળિયા સંતો હોય તો પણ ભલે, કલરિયા સંતો હોય તો પણ ભલે, એવા સંતોને જ કહું છું કે બાલમુકુંદ સ્વામીએ અમદાવાદ દેશના હોય તોય ભલે, વડતાલ દેશના સંતો હોય, ભુજ પ્રદેશના હો તમે, જુનાગઢ પ્રદેશ, ધોલેરા પ્રદેશ, આ બધાય સંતોને કહું છું કે બાલમુકુંદ સ્વામીએ વાતમાં વાત લખેલી છે કે અમદાવાદ દેશની ગાદી ઉપર અને વડતાલ દેશની ગાદી ઉપર જે બિરાજમાન હોય એને જ આચાર્ય તરીકે માનવા. તો હાલા ભક્તો, વડતાલ દેશની ગાદી ઉપર આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ બિરાજમાન હતા જ, બરાબર. તો અજેન્દ્ર પ્રસાદજી મહારાજ બિરાજમાન હતા તો ભાઈ એને કાઢવાની કેમ જરૂર પડી તમારે? સમજાય છે મારી વાત? એને શું કરવા આપણે હટાવવા પડ્યા? કેમ આપણે આજ્ઞાનું લોપ કર્યું? તો એ તો કોઈ વિચાર કરતું જ નથી, બરાબર. આપણે અત્યારનું લઈને બેસી જઈએ છીએ કે જે ગાદી પર બેઠા હોય છે આચાર્ય, પણ આપણે એને શું કરવા હટાયા? આપણે એ ધંધો કરવાની ક્યાં જરૂર હતી? રાઈટ. હમણાં પેલા સ્વામી આજે સવારે જ એક ક્લિપ આવી મને હાથમાં. આમ તો વિડીયો નહોતો બનાવવાનો, પણ આજે સવારે ક્લિપ મને મોકલી હરિભગતે. પૂજ્ય સ્વામી એવું બોલ્યા કે મૂળ સંપ્રદાયના કયા શાસ્ત્રમાં, એમને શાસ્ત્રોના નામ આપ્યા થોડા, અને કીધું કે આ કયા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે દર્પણ તૂટે તો જ ભગવાનના પ્રાણ અંદર આવે. કયા શાસ્ત્રમાં લખ્યું છે એવું? એમને એવો પ્રશ્ન ઉઠાવ્યો. વાત સાચી છે, એવું કંઈ શાસ્ત્રમાં નથી લખ્યું, બરાબર, કે ભાઈ દર્પણ તૂટે તો જ ભગવાનના પ્રાણ પૂરાય અંદર. એમને કીધું કે અમે 88 પ્રતિષ્ઠાઓ કરી, મેં એમને એકઈ જગ્યાએ કાચ તૂટતો ન જ જોયો. એમ તો શું ભગવાન નહીં આવ્યા હોય? એટલે ભગવાન આવ્યા છે, જરૂર આવ્યા છે અંદર, અને એવું ક્યાંય હોય નહીં કે ભાઈ કાચ તૂટે તો જ ભગવાન આવે. અમે પણ એ વાત માનીએ છીએ. તો ત્યારે તમે શાસ્ત્રનો આશરો લીધો કે કયા શાસ્ત્રમાં લખ્યું છે કાચ તૂટે તો જ ભગવાન આવે, બરાબર. તો કયા શાસ્ત્રમાં લખ્યું છે એવું કે ભાઈ આચાર્ય તમને ના ફાવે તો એને બદલીને તમે તમારી રીતથી બીજા આચાર્ય લાવી શકો? એ કઈ શાસ્ત્રમાં નથી લખ્યું. ઉપરથી આવું ના કરશો એવું લખ્યું છે. બહુ દૂર જવાની જરૂર નથી, આપણે રોજ વાંચીએ છીએ શિક્ષાપત્રીનો 71મો શ્લોક. મહારાજ લખીને ગયા, મહારાજ કે મારા આચાર્ય સાથે ક્યારેય પણ વાદ વિવાદ કરવો નહીં. 2 વિશેષણ આપણે, ક્યારેય પણ. નહીં તો મહારાજ એવું લખી શકે કે આવી કોઈ પરિસ્થિતિ થાય તો કરવું, આવું કંઈ થાય તો કરવું, પણ આવા 2 વિશેષણ ના વાપરત, ક્યારેય અને પણ. એટલે તમને કહી દીધું કે કોઈ દિવસ ગમે તેવી પરિસ્થિતિ થાય આચાર્ય સાથે વાદ વિવાદ કરવો નહીં. આવું આપણને કહીને ગયા છે, તો પણ આપણે તો એ વાતનું માન રાખ્યું જ નહીં, અને આપણને જે ફાવે એ રીતે કરીને આપણે એમની જોડેથી એમની સત્તા લઈને અને પોતાના મન ફાવે એવી રીતે એવી વ્યક્તિને લાવીને આપણે ત્યાં બેસાડ્યા. તો શું એ ઘટના જે ઘટી એ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે ઘટી હતી? એ વસ્તુ જે ઘટી એ યોગ્ય હતી કરવી? આ મારો પ્રશ્ન છે આ સંપ્રદાયના તમામ સાધુઓને. ચાલો ને, અને આનો ઉત્તર તમે આપો ને તો શાસ્ત્રોક્ત ઉત્તર આપજો, બરાબર. નહીં તો એમને ખાલી તમે હવામાં બધી વાતો નહીં કરતા. કરો તો શાસ્ત્ર લાવો, કોઈ બી લાવો મૂળ સંપ્રદાયનું શાસ્ત્ર, અને શાસ્ત્ર લઈને તમે વાત કરો અને એનો ઉત્તર આપો. આનો ઉત્તર તમે નહીં આપો અને આવી નાની નેગેટિવ વાતો જે બહાર ઉતરશે, જો અમુક એવા વેવલા તત્વ આ બાજુ બી હોય અને વેવલા તત્વ તમારી બાજુ બી હોય, બરાબર. હું આ બાજુ હરિભક્તોને પણ કહું છું કે આવું કશુંક જોવો તો આવા પરચામાં જો મહારાજ શ્રી માનતા નથી, લાલજી મહારાજે માનતા નથી, અને હરિભક્તોને એની જોડે જોડાયેલા સંતો કોઈ પરચામ માનતા નથી. તો આપણે આવા કોઈ આવું નેગેટિવ એ લોકોનું કશું આવું જોઈને આપણે બી નેગેટિવ પોસ્ટ કે નેગેટિવ વસ્તુ આપણે કોઈ લખવાની જરૂર નથી. અને સંતો એ બાજુ બી તમને કહું છું કે અમારી બાજુ જેમ આવા અમુક તત્વો તમે જોયા હશે તો એવા તમારી બાજુ બી અમુક એવા તત્વો છે. તમે એમ કીધું કે ભાઈ કાચ અમુક જગ્યાએ અમે પાછળથી તોડતા જોયેલા છે. અમે એવી ઘણી વાતો છે અમારી જોડે જે અમે કોઈ દિવસ જાહેર નથી કરતા. એક નાનું ઝલક આપી દો જોઈતું હોય તો, રાઈટ. હમણાં છેલ્લે તમારા બાજુ જે આવેલા છે સ્વામી, એ સ્વામી એવું બોલ્યા કે સ્ત્રી ભક્તો કે કથા કરે છે મંદિરની અંદર તો અમારો ઉપવાસ પડે છે, બરાબર. એના એ જ મંડળના સંતો, બરાબર, ધૂળિયાત સાધુ કહેવાય, એના એ જ મંડળના સાધુ રૂપિયાની જરૂર પડી તો પહેલાં બૈરા કોકની જોડે ફોન પર વાત કરાવ્યું બૈરાઓ જોડે, પછી જાતે પોતે ફોન પર વાત કરતા થઈ ગયા, અને પછી પોતાના ફોટા બૈરાને મોકલતા થઈ ગયા વોટ્સએપમાં. કોઈક બિચારી વિધવા ડિવોર્સવાળી લેડીઝ એને ફોટા મોકલે, બધો તમારા જ મંડળના સાધુ છે. બોલો, ચલો હવે એને કેમ સમજવું મારે?
એક બાજુ તમે એમ કહો છો કે ભગવાનની કથા વાર્તા તમારા કાને તમે સંતોના ઉતારે હોય, સ્ત્રી ભક્તો કથા કરે મંદિરમાં, એ તમે સંભળાય તો તમને ઉપવાસ પડે છે, અને સ્ત્રી ભક્તો સમજતા નથી, કથાઓ કરે છે મોટે મોટેથી માઇકની અંદર. અને બીજી બાજુ તમે મંદિરના રૂપિયા ઉઘરાવવા માટે તો લેડીઝોને ફોન કરો, ડાયરેક્ટ પોતાના ફોટા પાડી પાડીને એને વોટ્સએપ કરો. પેલી લેડીઝ પછી મંદિરમાં એને કમ્પ્લેનો કરે કે અમારી જોડે આ સાધુએ આમ કર્યું તેમ કર્યું, અને વાતને તમે દબાવો એવી રીતે કે ભાઈ કોઈ ઉદ્દેશ કે મલિન ઉદ્દેશ હતો નહીં મનની અંદર, એટલે કે એ સ્વામીને આપણે કહીશું ફરી ના થાય આવી ભૂલ. તો એ વસ્તુ સામાન્ય ગણાય, અને આ વસ્તુમાં તમે માઇકની અંદર જાહેરાતો કરો. આ તો ઠીક છે, તમે નાનું ઝલક પેલું કીધું તો એ પણ અયોગ્ય ગણાય જો કદાચ એવી ક્યાંય ઘટના ઘટી હોય. પણ આપણે પ્રચાર માનતાય નથી અને આપણે પ્રચાર એવો કરતાય નથી અમે. પણ ક્યાંક એવા તત્વો છે જે સંપ્રદાયનું હિત ઈચ્છતા જ નથી, જે એમ જ ઈચ્છે છે કે આ ઝઘડો કાયમ માટે ચાલુ રાખો. તો એવા તત્વના કારણે કદાચ આ વસ્તુ ઘટી હોય, પણ તમારી સાઈડ બી કહે છે કે એવા તત્વો તમારી બાજુ બી આ રીતે હોય છે. તો એવું નેગેટિવ નાનું મોટું જોઈને એની ઉપર કોમેન્ટો મારીને એવી પોસ્ટો બહાર કરવી, એના કરતાં આ જે મુદ્દાનો પ્રશ્ન છે કે ગાદી પર જે આચાર્ય હોય એને જ આચાર્ય કહેવાય, રાઈટ? તો એનું સમાધાન લાવવું જોઈએ અત્યારે મૂળ સંપ્રદાયની અંદર. તો આ ઘટના શું ઘટવી જરૂરી હતી, આ પગલું જે આપણે લીધું એ પગલું આપણે લેવાનું હતું એમ. તો એની ઉપર તમે શાસ્ત્ર પ્રમાણે કંઈક લાવો સંતો, તો ખબર પડે. અને હું તો બંને દેશના સંતોને કહું છું, તમારી અમદાવાદ દેશના સંતો જોડે આવું કશું હોય તો એ તમે લાવો, સાબિત કરો કે ભાઈ એ આવી કંઈ ઘટના ઘટે તો તમારે સંપ્રદાયની અંદર એક આચાર્યને હટાવીને તો બીજા આચાર્યને, તો ભાઈ અમને ખબર પડે એમ. આ બાજુ બી એવું નથી કે 4-5 હરિભક્તો છે, આ બાજુ બી લાખો હરિભક્તો છે. તો અમે બી ભજન એનું જ કરીએ છીએ જેનું ભજન તમે કરો છો. અમે બી એ જ ધામમાં જવા માંગીએ જે ધામમાં તમે જવા માંગો છો. તો પછી શું કરવાનું? અહીંયા આ લોકની અંદર ઝઘડ કરવાનું અને પછી મર્યા પછી એક જ ધામમાં જવાનું, એવું તો કેમ શક્ય બને? બેમાંથી કોક સાચું ને કોક ખોટું એવું તો કંઈક હશે જ. તો એનું સમાધાન લાવીએ, એનું નિરાકરણ કંઈક લાવીએ, જેથી કરીને આ પક્ષાપક્ષી ના ચાલે, આ ઝઘડી ના ચાલે અને શાંતિથી સત્સંગ થઈ શકે. તો આ જે વાત છે જે કરી મેં એનું કોઈ પણ સાધુ હોય શાસ્ત્ર પ્રમાણે એનું તમે નિરાકરણ કરી આપો અને તમે સાબિતી કરી આપો કે ભાઈ હા આવું ઘટના ઘટે તો આવું અમારાથી કરી દેવાય એમ. મૂળ સંપ્રદાયના મૂળ શાસ્ત્ર પ્રમાણે જ, બરાબર? શિક્ષાપત્રી છે, વચનામૃત છે, સત્સંગી જીવન છે, ભક્ત ચિંતામણી છે, રાઈટ? આ સંતોએ જે શાસ્ત્ર, અરે હું તો એમ કહું ભલા માણસ વિચાર કરો, જે પાછળથી વચનામૃત હતા એ વચનામૃત જ્યારે એડ કરવાની વાત કરી તો નિત્યાનંદ સ્વામી એમ કીધું હું એકલો રહ્યો, મારથી આ કામ ના થાય. ખાલી વચનામૃત એડ કરવાના હતા તો એ એમને કીધું ભગવાનની હયાતીમાં બધું થયું હતું, એ મારાથી ન ફેરફાર થાય તો બાપ તમે આચાર્ય બદલી નાખ્યા જાતે. તો એ કેમ થયું આપણાથી? હું તો કહું પેલા નંદ સાધુ હતો તો નંદ સાધુએ બી એ ખાલી વચનામૃત એડ ના કર્યા. તો તમે તો નંદ કેટેગરીના છો ને, તમે હશે તમારી સ્થિતિ એટલી, રાઈટ? આપણે એને ક્વેશ્ચન નહીં કરતા, તમારી ભજનની સ્થિતિ હશે, ચલો, પણ તમને આ અધિકાર કોણે આપ્યો કે આચાર્ય બદલી નાખો જરૂર પડે તો આની ઉપર કોઈ કશો વિચાર જ નહીં કરવાનો, રાઈટ? આ બધી વાતો મારી આમ છે, હું ફટાફટ બોલું છું, લેંગ્વેજ એવી છે, પણ વાતો બધી બહુ ડીપ છે. અને આ વાતો ઉપર તમે મૂળ વિદ્વાન સંતો બધા છે, અમારા પૂજ્ય ગુરુ છે, નિત્ય સ્વરૂપ સ્વામી છે, કુંડળવાળા જ્ઞાન જીવન સ્વામી, આ બધાને તમે આપો તો એ તો એક વાત ઉપર 7-7 દિવસ કથા કરી શકે, એટલું ડીપ જ્ઞાન છે બધાને, રાઈટ? તો આ વાતો ઉપર આની ઉપર તમે કંઈક, હું તો કહું છું કે આનું કંઈક નિરાકરણ લાવવું પડે. બીજી બધી વાત આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ, રાઈટ? અને ભગવાનની સંતોને કંઈ ભગવાનની તો રીત જ એવી હોય, માણસની અંદર બી અદ્ભુત પ્રસંગ આવે છે. અને મેં કીધું ને કે ભગવાન છે ને, ભગવાન તમને તો મારા કરતાં બધાને શું કહેવું, મને એમ થાય જ્યારે વાત કરીએ આપણે તો એમ થાય કે આ લોકો આપણે શું કહીએ એમ, આપણે શું ઉપદેશ આપવાનો એમ. ભગવાનના પક્ષની હંમેશા તમે એમ કહો છો ને કે સાબિતી શું, અમે કેટલા આગળ વધીએ છીએ, આ છે તે છે, લોકની સંપત્તિ, આ 14 લોકની અંદર જે સામર્થ્ય બતાવીએ છીએ આપણે, એ સામર્થ્ય તો કે સામર્થ્ય છે એમ, એ સામર્થ્ય કરીને થોડી બધું બતાવાય. ભગવાનના તમે બાજુ જુઓ તો ભગવાન રામચંદ્રજી જન્મ્યા ત્યારથી કોઈને કંઈ સારું નહોતું, રાઈટ? લગ્ન કરીને આવ્યા ને ગાદી ગઈ, એમ કીધું કે ભાઈ તમારો વનવાસ. આ તો ટીવી સિરિયલોમાં સારું બતાવે, પણ થોડી કંઈ વનવાસ એમનો એવી રીતે હશે કે બધું તૈયારી વ્યવસ્થિત થઈ હશે અને જંગલની અંદર સારી રીતે રહેતા હશે.
એને તકલીફ પડી હશે, એને બી તકલીફ ખૂબ વેઠી હશે. ભગવાન કૃષ્ણ જન્મ્યા ત્યારથી બોલો જેલમાં દોડી એને કેટલી તકલીફ પડી હશે, રાઈટ? તો એ આખી જિંદગી એમની તકલીફમાં જ ગઈ તમે જોવા જાઓ તો એને ક્યાંય શાંતિ નથી મળી. તો એ ખાલી અમુક એ બધા શાસ્ત્રની અંદરથી ઉદાહરણો લઈને ખાલી વિચાર કરીએ ને તો પણ આપણને એમ થાય કે અત્યારે જે બાજુ બે પક્ષને આમ દૂર નજરથી નિષ્પક્ષ થઈને જોઈએ તો પણ ખ્યાલ આવે કે જેને તકલીફ પડી રહી છે, આ બાજુ સાધુઓ 5-5 કરોડના બંગલો બનાવી આપે પેલાને, અને આ બાજુ આને કંઈ થાકી જાય એટલે રૂમમાં એસી નાખો તો રૂમમાં બાપ એસી ના નંખાવે, એમને મૂંઘે. તો અહીંયાનું જોયો તમે અને પેલી બાજુ 5 કરોડના બંગલામાં તમે જુઓ તો બી એની લાઈફસ્ટાઈલ જોઈને બી ખબર પડી જાય કે ભગવાન કઈ બાજુ છે એમ, અને ભગવાનનો પક્ષ. તમે આખું ટોળું ભરીને એને હેરાન કરો, ગમે તેટલું તમે તકલીફ આપો તોય પણ એને કશું કે એના પરિવારને કંઈ નુકસાન નથી થતું, રાઈટ? અને એની જોડે જે જોડાયેલો સમુદાય છે એ કંઈ ઓછો નથી થતો. હરિભક્તોથી માંડીને તમે જેને બી જોઈ લો કોઈ પણ ઓછું નથી થતું. તો એમને બી ખબર પડી જાય છે કે ભગવાન કઈ બાજુ છે, રાઈટ? અને એમ બી ના વિચાર કરો, અને ખાલી તમે કશો વિચાર ના કરો અને મૂળ સંપ્રદાયના શાસ્ત્ર પકડો, વચનામૃત, રાઈટ? વચનામૃતની અંદર બધા જ ઉત્તર છે. તો તમે વચનામૃત પકડો તો પ્રથમનું છેલ્લું વચનામૃત, રાઈટ? હું અત્યારે લઈને જ બેઠો છું, લાવો ને ખોલીએ. પ્રથમના છેલ્લા વચનામૃતની અંદર મને છે ને 2 વસ્તુ એની અંદર પ્રથમનું છેલ્લું એટલે પ્રથમનું 78મું વચનામૃત 78, રાઈટ? એમાં ભગવાન સ્વામિનારાયણે બહુ અદ્ભુત વાત કરી છે, રાઈટ? અને આ બધી પાયાની વાતો છે. પછી મધ્યાહન સમયે શ્રીજી મહારાજે સર્વે નાના વિદ્યાર્થી સાધુને પોતાની સમીપે બોલાવ્યા અને એમ કહ્યું જે તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો. બપોરનો સમય છે અને મહારાજે નાના વિદ્યાર્થી સાધુઓને બોલાવીને અને કીધું કે હવે તમે મને પ્રશ્ન પૂછો. આ ટ્રેનિંગ હતી આપણી મૂળ સંપ્રદાયની, અને આ ભગવાન સ્વામિનારાયણ પોતે કરતા હતા. કોઈ મોટા સાધુને બોલાવીને એમ નહોતું કીધું કે હવે તમે નાના, પોતે ધ્યાન રાખતા હતા. મોટાનું તો ધ્યાન રાખતા હતા, નાનાનું પણ ધ્યાન રાખતા હતા કે નાના છે પણ એમની સમજણ કેવી છે, એમનું ઘડતર કેવી રીતનું થઈ રહ્યું છે, એ પોતે તપાસ કરતા હતા. અને આ આજે કરવાની જરૂર છે, રાઈટ? આપણે એવું નથી કરવાનું જેવું કે સ્ટેજ કેટલો સરસ ડેકોરેટ કરી શકે છે, કોણ ઉત્સવમાં પૈસા સૌથી વધારે લઈ આવી શકે છે, કોણ કેટલી પધરામણીઓ નોંધાઈ શકે છે, એ ગોલ નથી આપણો, એ લક્ષ્ય નથી. એ શિષ્ય એવું નહીં કોણ શિષ્ય સૌથી વધારે, એ બધું એ ધંધો ન કરે, એમાં આપણે બહુ ડીપ જવાની જરૂર નથી. આ બધું પાયાની વાતો છે જે ભગવાન કરતા હતા, અને એ વાતો આજ કરવા જશે કોઈ તો એમ બીક લાગે છે કે આ બધી વાતો કરશું તો સમુદાય કેમ જોડાશે. પણ આ બધી વાતો નહીં કરીએ ને તો મૂળ સંપ્રદાય ફેંકાઈ બી જશે, એને વાર બી નહીં લાગે. હું ફરી રિપીટ કરું. પછી મોટા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય? સિમ્પલ પ્રશ્ન છે. ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય? અચળ, હા, આ તો કહી દઉં, ફરી રિપીટ કર્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને અચળ નિશ્ચય હોય, નિશ્ચય તો છે પણ આજે નિશ્ચય આમ છે ને કાલે એમ છે એવું નહીં, અચળ, જે ચલાયમાન ના થાય કોઈ દિવસ, એને અચળ નિશ્ચય કીધો. કે આજે નક્કી થઈ ગયું આ ભગવાન છે, પછી કાલે ભગવાન છે કે નહીં, એવું નહીં. આજે નક્કી કર્યું કે આ ધર્મકુળ, પછી કાલે કે ના આ તો ધર્મકુળનું બાળક જ ના કહેવાય, આવું કંઈ કર્યું એટલે એવું નિશ્ચય નહીં. હું હસી નાખું છું પણ તમે એને હસવામાં નહીં લેતા. જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાસે, બરાબર? અને ભગવાન જીતે અથવા હારે, અથવા કોઈક ઠેકાણે ભાગે, અથવા ક્યારેક રાજી થાય, ત્યારે ક્યારેક શોક કરે ઇત્યાદિ અનંત પ્રકારની ભગવાનની ક્રિયા તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે છે, પ્રભુની સર્વે ક્રિયા કલ્યાણને અર્થે છે. તે જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણવો. હવે આમાં એવું નથી લખ્યું કે આ પક્ષમાં રહીને બોલવું અને પછી સમય બદલાય એટલે તમે પેલી બાજુ જતા રહીને પછી આ વાત કરવી, એવી વાત અહીં નથી ક્યાંય. નહીં તો એવું કેવું કહે છે, અહીંયા હતા ત્યારે એમ કહેતા હતા જે થાય છે ભગવાનની મરજી પ્રમાણે થાય છે, ભગવાન બધા સારાવાના કરશે. પછી સમય ફાયું નહીં એટલે આપણે પેલી બાજુ જતા રહ્યા. હું તમારો વાંક નથી કાઢતો, પણ હું ખાલી એક વસ્તુ સમજાવું છું કે આવી ઘટના, આવું પિક્ચર દેખાઈ રહ્યું છે એમ.
અને આ બેડ છે, આ આપણા સાધુ સમાજ ઉપર આ કલંકરૂપ કહેવાય. આ કંઈ સારી ઘટના ના ઘટે કહેવાય. તમને એવું લાગે કે લોકો તો આવે છે ને, લોકો આપણને જો, પણ લોકો ખાલી ઉપરથી આપણી જોડે છે, પણ મનની અંદર તો બધા વિચાર કરે કે ભાઈ એનો ઉપયોગ કરી લીધો, એમ એવી છાપ પડી છે આપણી. અને સ્વામિનારાયણના સાધુ માટે યોગ્ય છાપ ના કહેવાય કે તમે કોકનો ઉપયોગ કરી નાખ્યો અને પછી તમે ના ફાવ્યું એટલે તમે પેલી બાદ જઈને પછી એને દેખાદેખીની અંદર આટલું મોટું કરીને બતાવી દીધું એમ. અને પછી ત્યાં જઈને બી એમ કીધું કે જે થાય છે બધું ભગવાનની મરજીથી થાય છે. એવું નહીં, અહીંયા બેઠા બેઠા જ બોલવાનું હોય. આવ્યું ને, ભગવાન જીતે અથવા હારે, આપણો પક્ષ જ્યાં બેઠા હતા આપણે, રાઈટ, તો એ આપણો પક્ષ જીતે અથવા હારે, ભગવાનનું જે થાય છે એ ભગવાન જ કરે છે, રાઈટ. ભગવાન કલ્યાણના, ભગવાનની ક્રિયા, શું કીધું, કેટલી સરસ વાત કરી મહારાજે. ભગવાનની સારી ક્રિયા અથવા નરસી ક્રિયા તે સર્વે કલ્યાણકારી ભાષે, રાઈટ. એ ભગવાનની ક્રિયા કલ્યાણકારી, આપણી ક્રિયા નહીં, રાઈટ. આપણે સારું કરવા ત્યાં ગયા છીએ એવું નહીં, ભગવાન જે કરે છે એ સારું કરે છે. તો આપણે ભગવાન જે કરતા એની અંદર ભળવાનું હોય, નહીં કે આપણે ઉપરવટ થઈને સામે જઈને પછી આને ખોટું બતાવીને પછી આ સાચું છે, નહીં. દેટ્સ રોંગ, દેટ્સ રોંગ. ધેન યુ ડોન્ટ એક્સપેક્ટ પીપલ કે પછી કે પબ્લિક અમારું સારું બોલશે કે નહીં. પબ્લિક બિચારા ડિપ્રેસ થઈ ગયા છે આ વસ્તુને, હજી સદમો લાગેલો ગયો નથી એમ, કે કેટલા વર્ષ તમારી જોડે કાઢે એમ. તમને મા બાપ સમજીને તમારી સેવા કરી હતી, અને ઘરનું પરિવારનું કોઈ જોયું નહોતું ને તમારું એટલું રાખ્યું હતું. પોતાના ઘરો નહોતા બનાવ્યા અને તમને રૂપિયા આપ્યા હતા, રાઈટ. પોતાના ઘરો વેચીને તમને રૂપિયા આપ્યા હતા, એવા પરિવારો બી છે, રાઈટ. પોતાના કોલેજ માટે વ્યાજે રૂપિયા લાવીને, છોડો ને હવે ક્યાં વાતો કરવી બધી. એટલે અને પછી બીજો બી પ્રશ્ન આવે છે એના જ વચનામૃતની અંદર, રાઈટ, કે વળી ભગવદાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના કર્યા વિના કાંઈ થતું નથી, સર્વે ભગવાનનું જ કર્યું થાય છે, ત્યારે ભગવાનને અથવા ભગવાનના ભક્તને કંઈક જ્યારે ભૂંડો દેશકાળ આવે ત્યારે તે દુઃખને કેમ ભગવાન ટાળતા નથી અને તેને ટાળેના મનસૂબા કેમ કરે છે? અદ્ભુત વાત આવી ને, રાઈટ. ક્યારે પતશે? આટલા વર્ષો લાગ્યા. આ સંતોએ તો આ બધી કથા કરવાની હોય પાયાની, અને સમજણ આપવાની હોય સમાજને. એની જગ્યાએ પોતે જ ધીરજ હારી ગયા. બધા સંતોને કહું છું, શાંતિથી લેજો, પોઝિટિવ રીતે લેજો, અને જરાય નેગેટિવ રીતે નહીં લેતા. તમારી સંતોની શિબિર થાય ને તો આ બધું પીરસજો, એની અંદર કામમાં આવશે, રાઈટ. અમે તો એક દિવસ નહીં, પણ આ બધા વિડીયો પડ્યા હશે તો કામમાં આવશે. મહારાજ શ્રી હમણાં કલ્પવૃક્ષની અંદર એક વિડીયોની અંદર બહુ સરસ વાત કરી હતી. મહારાજ કે એક નાની અમથી ચિંગારી પણ પડી હશે ને તો એમાંથી પણ અગ્નિ પ્રજ્વલિત થશે. એમ સંપ્રદાયની અંદર આ નાની મોટી આવી બધી વિડીયો પડેલી હશે ને તો ક્યાંક કોઈક દેવી જીવ ને ઠાકોરજી મોકલશે ક્યારેક સંપ્રદાયની અંદર, તો એ નાની અમથી ચિંગારી પણ આ સંતોને જગાડશે અને પાછા વાળીને લાવશે. અમને તમને ખતમ કરીને કે બધાને વિમુખ કરીને એવું નથી કાઢી નાખવાના, એવી બધી વાતો નથી કરતા આપણે. અને એવા કરતા હોય તો એને મૂળ સંપ્રદાયના હરિભગત એને જ જાણતા અમે, રાઈટ. આપણે બધા એક જ છીએ, આપણે બધા ભેગા છીએ, પણ ખાલી આપણો જે રસ્તો જે આપણે ચૂક્યા છે એ રસ્તેથી, રોંગ રસ્તેથી ખાલી યુટર્ન મારીને પાછું જવાનું છે અને પાછું આવીને વ્યવસ્થિત એક રસ્તે ચાલવાનું છે. તો કેટલો સરસ પ્રશ્ન છે. તો ભગવાન એ દુઃખને કેમ ટાળતા નથી અને ટાળેના મનસૂબા કરે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે ભગવાનની એવી રીતિ જ છે જે મનુષ્યની પેઠે સર્વે વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થ્યને પ્રગટ કરે નહીં. ભગવાનની રીત જ આ છે. ભગવાનને આ બધું જોવું બહુ ગમે. ભગવાન આ બધી સામર્થ્ય વારે ઘડીએ એમ સામર્થ્યો ના બતાવે. એવી રીતે સર્વશાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર કહ્યા છે. તેથી જ્યારે ભગવાન કાંઈક નવા ચરિત્ર કરે ત્યારે સંશય કરજો, પણ જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે તેના જેવા ચરિત્ર કરે ત્યાં સુધી તો સંશય કરવો નહીં. મહારાજે વાત કરીને મહારાજ શું કીધું? મહારાજે કીધું ત્યાં સુધી સંશય કરવો નહીં. અને આપણે જોઈએ ને કે અત્યાર સુધી જે પણ કંઈ ઘટના ઘટી સંપ્રદાયની અંદર પણ, રાઈટ, કે 14 વર્ષ જો ને રામ ભગવાનને બી વનવાસ હતું, તો આ બાજુ આપણને પણ મહારાજશ્રીને બી આ લોકોએ આટલા વર્ષો દુઃખ આપ્યું, રાઈટ. પછી જે પણ સમગ્ર ઘટના ઘટી હોય, રાઈટ, ગાદીથી
ગાદીથી હટાવવાનો જે આ ટ્રાય કર્યો આપણે અને આટલા વર્ષ દૂર રાખ્યા, રાઈટ. તો મહાભારતની અંદર પણ સિમિલર ઘટના ઘટેલી છે. તો જે પણ કંઈ ઘટના પૂર્વે થઈ છે એ બધી ઘટના અત્યારે જ આપણને દ્રષ્ટિ આગળ દેખાઈ રહી છે. તો એનાથી કંઈ અલગ નથી થઈ. અને જે પૂર્વે ઘટનાઓ ઘટી હતી એ ઘટનાના પરિણામ પણ એવા જ આવ્યા હતા કે ભગવાનના ભક્તનો જે પક્ષ હતો એ પક્ષનો જ છેલ્લે વિજય થયો હતો. ભલે વાર લાગી હતી, રાઈટ, તો પણ પક્ષનો વિજય તો જે ભગવાનનો પક્ષ હતો એનો જ વિજય થયો હતો. તો અત્યારે પણ સમય લાગે છે, રાઈટ. તો પણ અમને જરાય બીક નથી. રાતે ઊંઘીએ છીએ તો અમને તો ઊંઘ શાંતિથી જ આવે છે. અમને કોઈ ટેન્શન નહીં થતું કે શું થશે, કે કઈ બાજુ જઈશું, કે હવે શું થશે સંપ્રદાયનું, રાઈટ. અમે શાંતિથી જ ઊંઘીએ છીએ અને શાંતિથી ભગવાનનું ભજન કરીએ છીએ. કેમ કે વિશ્વાસ છે મનની અંદર કે ભગવાન સ્વામિનારાયણ જે બોલીને ગયા હોય એમ જ થાય, રાઈટ. અને એમાં ફેરફાર કરવો હોય તો ભગવાને પૃથ્વી પર આવવું પડે અને મૂળ સંપ્રદાયના ગ્રંથોને બદલવા પડે, શિક્ષાપત્રીનો શોખ ફેરવવો પડે. ખાલી મોઢેથી બોલેલું ના ચાલે. ભગવાન એમને માઇન્ડ કહે કે ભાઈ આ નહીં નામ, તો એવા તો સંતોએ જ અમને પીવડાવ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન આવીને પોતે એમ કહે કે હું અવતાર જેવો છું, બીજા માની લેજો. તો ભાઈ કીધું કે ભાઈ અમારા પાડ્યા ન પડે, રાઈટ. તો એવાની ઉપર ભગવાન રાજી થાય છે. તો એવું બોલેલું નહીં. ભગવાનને કહે તમારે જો કરવું હોય તો તમે આવો, રાઈટ, અહીં આવો પહેલાં, અને પછી શાસ્ત્રમાં ફેરફાર કરો, જાતે બદલો, અને પછી અમે વાત માનશું કે ભાઈ ના આવું કંઈ ઘટના ઘટે તો તમારે તમારા આચાર્યને હટાવીને બીજા આચાર્યને બદલી કરી દેવી. અને આપણે વાત એ જોતા હતા કે માનસની અંદર એક અદ્ભુત પ્રસંગ આવે છે, રાઈટ, કે સીતાજીને જ્યારે રાવણ લઈ ગયો, તો રાવણ જ્યારે લઈ ગયો તો એ છળ કપટ કરીને લઈ ગયો, અધર્મની રીતથી સીતાજીને લઈ ગયો. પણ રામચંદ્રજી ભગવાન જ્યારે સીતાજીને લાવ્યા હતા તો એ છળ કપટથી નહોતા લાવ્યા, એ અધર્મથી નહોતા લાવ્યા, બરાબર. એ પોતે સ્વયં લાવ્યા હતા, રાઈટ. એને અધિકાર એ જે લાવ્યા હતા એ યોગ્ય રીતે લાવ્યા હતા. કહેવાનો મતલબ કે કાયદેસર રીતે લાવ્યા હતા. શબ્દ ગોતતો હતો. અને મહારાજ શ્રી જે ગાદી પર બિરાજમાન થયા હતા, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, તો એ કંઈ છળ કપટ કરીને ગાદી ઉપર કે કોઈકની ગાદી ઝૂંટવીને કે ભાઈ રાતોરાત કોઈકની ગાદી પર બેસી ગયા એ રીતે ગાદી પર નહોતા, રાઈટ. એ વારસાગત રીતે પરંપરાની અંદર એમના અધિકાર પ્રમાણે જ ગાદી ઉપર બિરાજમાન થયા હતા અને વિદ્યમાન આચાર્ય જ એમને ગાદી ઉપર બિરાજમાન કર્યા હતા. બીજા નંબરની અંદર ભાવી આચાર્યની જે ઘોષણા થઈ હતી એ પણ વિદ્યમાન આચાર્ય જે હતા એ વખતે નંદ પ્રસાદજી મહારાજ, એ જ વિડીયોમાં આપણે વિડીયો બધાએ જોયેલી છે. એ બોલીને ગયા હતા કે ભવિષ્યની અંદર જ્યારે પણ તમારે ગાદી અભિષેક કરવાનો વારો આવે તો આ લાલજી મહારાજ, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને આ જ રીતે કંધોથી કંધો મિલાવીને તમે એને ગાદી ઉપર બિરાજમાન કરજો. તો એના શિષ્યો તો હજી બધા જીવતા હશે. તો હું કહું તમને બધાને એવું ન થાય કે અમારા ગુરુનું વચન જે હતું, છેલ્લી ઈચ્છા હતી, અને ગુરુની ઈચ્છા પૂરી કરીએ. હું તો કહું કુંડળવાળા જ્ઞાનજીવન સ્વામી, અમુક સંતો હજી હશે, મને ખબર નથી બીજા કોણ, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ દીક્ષિત છે, પણ બીજા ઘણા સંતો હજી હયાત હશે. તો તમને બધાને એમ ન થાય કે અમારા ગુરુની જે ઈચ્છા હતી છેલ્લી ઈચ્છા અમે પૂરી કરીએ. તો એટલું તો ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે થોડું તો આપણે કાર્ય કરી બતાવીએ સંપ્રદાયની માટે, કે જે કહીને ગયા હતા કે ભવિષ્યની અંદર જરૂર પડે તો સંપ્રદાયની અંદર ગાદી ઉપર આને બેસાડજો, રાઈટ. તો કહેવાનો મતલબ કે સીતાજીને રાવણ જ્યારે લઈ ગયો તો એ અધર્મથી લઈ ગયો અને છળ કપટથી લઈ ગયો. તો ભગવાન રામચંદ્રજીને ભગવાન ના સમજીએ તો ખાલી રાજા સમજીએ તો પણ અયોધ્યાના ધણી હતા. તો રાજા હોય તો રાજા તો હજારો રાણીઓ રાખી શકે, સમજો. રાજા હોય તો રાજા તો હજારો રાણીઓ રાખી શકે. તો ધારે તો બીજી કોઈક રાણી લાઈને એની જોડે લગ્ન કરી જ શકતા હતા, પણ એને ના કર્યું હોય, રાઈટ. એને બધી જ તકલીફો વેઠી, એને બધું સહન કર્યું. કેમ? લોકના હિત માટે, રાઈટ. લોકના હિતની માટે કે ભાઈ ના, અધર્મી રાવણ છે એનો મારે વધ કરવો છે, એટલે આ બધું નિમિત્ત મેં સર્જ્યું છે. એ હું બધું જેટલું પણ સહન કરવું ઘટે એ બધું હું સહન કરીશ. અને સીતાજીને પાછા લાયા છે. આ પહેલી ઘટના, રાઈટ. તો મહારાજ શ્રી પણ આ બાજુ ધારે તો એ બી બધું પડતું મૂકી જ શકતા હતા. 15 વર્ષ પહેલાં ઓફરો તો એમને પણ આવી હતી કે ભાઈ તમે આટલા પૈસા લઈને નીકળી જાઓ, તો એ પણ કરી શકતા હતા બધું. પણ એ આપણી માટે, સંપ્રદાયના હિતને માટે, સંપ્રદાયની પરંપરા જળવાઈ રહે, શાસ્ત્રની અંદર આજથી 50 વર્ષ પછી, 100 વર્ષ પછી પણ ઘટના ઘટે તો પણ આવી કોઈ ઘટના ના ઘટાય કે ભાઈ એ વખતે બી આવું કંઈક થયું હતું તો પૈસા લઈને આચાર્ય નીકળી ગયા હતા, તો અત્યારે બી કરો એમ.
તો આપણે ભવિષ્ય આપણું મજબૂત રહે એની માટે મહારાજશ્રી અત્યારે લડત આપી છે. એમને આખી જિંદગીનો ભોગ આપ્યો, એમને બી 20 વર્ષ ક્યાંય મોજ-શોખ કરી નથી, ક્યાંય ફર્યા નથી, રાઈટ. તો એ બી આપણે વિચાર કરવો પડે કે એને આ સંપ્રદાય માટે આટલું બધું કર્યું છે, તો આપણે પણ સંતો આ સંપ્રદાયનું હિત કેમ થાય અને માટે રામ ભગવાનને લોકો પૂજે છે અને માટે અમને પણ ગર્વ થાય છે કે એનો ચરણ રજની અંદર આરોટવાનું અમને મન થાય છે. એ આવે ને તો ધૂળની અંદર દનવટ એમને એમ થઈ જાય છે. અને નિત્ય સ્વરૂપ સ્વામીને પૂછજો ને, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આવતા ને તો એમને એના ચપ્પલ ઉપડી જતા હતા, એનાથી ખબર પડી. એને એમને એમ દરવાજો ઉઠી જતો તો એમને એને ધૂળમાં દનવટ થઈ જતા હતા. બાકી આને પગે લાગતા બી અટકાય છે, એ મેં નજર જોયેલું છે અને એની આંખોની અંદર મેં જોયું છે, બરાબર. પ્રતિષ્ઠા ગૃહની અંદર પણ જોયું હતું અને આખા ઉત્સવમાં મેં જોયેલું છે, બરાબર. એટલે એની આંખો જ બોલતી હતી, ખ્યાલ આવ્યો. એટલે એ તો ભાઈ પ્રતિભા તો પ્રતિભા ને, ભગવાનના દીકરા એ ભગવાનના દીકરા હોય, રાઈટ. અને બીજું પછી એમને એમ જેને બનાવી દીધા હોય એ પછી એમને જ હોય, ખેર એ વાત બીજી છે. અને માનસનો બીજો પ્રસંગ જે મને ખૂબ ગમે છે આ પ્રસંગ. અને આ પ્રસંગ આપણા સંપ્રદાયની અંદર એટલીસ્ટ વડતાલ દેશના સંતોએ ખાસ સમજવા જેવો છે. તમે તો બધા વિદ્વાન છો, તમે આની કથાઓ પણ ખૂબ કરેલી છે અને કરતા હશો. જ્યારે રામ ભગવાન લંકા પહોંચી ગયા અને ત્યારે સમાધાન કરવાનો એક છેલ્લો મોકો આપવામાં આવ્યો રાવણને, અને અંગદને મોકલવામાં આવ્યા છે. અંગદ જ્યારે જાય છે સમાધાન કરવા માટે, તો અંગદે જઈને શું ફોર્મ્યુલા આપી, મેં તો અમારા ગુરુ નિત્ય સ્વરૂપ સ્વામીની કથાથી સાંભળેલું છે કે અંગદ એવી ફોર્મ્યુલા આપે છે જઈને રાવણને કે રાવણ જો તને મનાય તો કે તું મોઢાની અંદર ખાંસડો લઈને ભર બજારની અંદર ચાલ અને કે માં સીતાને કે તું સન્માનપૂર્વક ભગવાન રાઘવના હાથની અંદર સોંપ અને ભગવાનની તું માફી માગ તો ભગવાન તારું કે કલ્યાણ કરશે. તો અધર્મની રીતે અનીતિથી વસ્તુને માં સીતાને રાવણ લઈ ગયો હતો, તો ભૂલ રાવણની હતી. તો સમાધાનની અંદર ઝૂકવાનું પણ અને આટલું કઠણ વસ્તુ રાવણને જ કરવાની આવી, રાઈટ. તો આપણે તો સમાધાનની માટે જે ફોર્મ્યુલાઓ મૂકીએ છીએ અને સમાધાનની જે વાતો કરીએ છીએ, રાઈટ. તો અમે તો કઈ રાકેશ પ્રસાદજીને કે કોઈ સાધુને કે નૌતમ સ્વામીને કોઈને મોઢામાં ખાંસડો લેવાની વાત નથી કરી, રાઈટ. આપણે તો એવું કશું કહેતા જ નથી. આપણે તો કહીએ છીએ તમે આવો એક ટેબલ પર બેસો અને શાંતિથી વાત કરીએ. અભી તો વસ્તુ એવી થઈ કે આપણે જેને સમાધાન કરવા માટે મોકલ્યા એ લોકો અંગદ હતા તો એ તો વાનર જાતના હતા. તો વાનર જાતના હતા તો બી લંકાનું વૈભવ, એની સામર્થ્ય, એની શક્તિ જોઈને અમે લોભાયા નહીં. અને આપણા સમાધાન કરવા માટે જે લોકોને મોકલ્યા હતા એ ઉપરથી એમ કહી ના કે હવે અમે તમારામાં આવીએ જ છે ને, સમાધાન કરવાની ક્યાં જરૂર પડી, રાઈટ. તો આપણે શું કરવા એવું ડબાઈ ગયા, રાઈટ. એ બી આ વસ્તુ બી વિચારવા જેવી છે વડતાલના સંતોએ ખાસ, કે જેને ભૂલ કરી છે તો એને નમતું રહેવું પડે ને સમાધાન કરવા માટે, બેસવા માટે. જેને ભૂલ, તમે ગાદી કોની લઈ લીધી? તમે અજેન્દ્ર પ્રસાદજી મહારાજની ગાદી લીધી છે, રાઈટ. અને તમે ગોર ફરીને એકની એક જ વાતો પછી લાવો એમ, તો એ તો કેમ ચાલે? તો તમે ગાદી એમની લીધી છે તો સમાધાનમાં પણ તમારે નમતું રહેવું પડે ને તમારે અજેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણે જવું પડે અને વાત કરવી પડે, બાપજી હવે આનો રસ્તો તમે કાઢો અને કંઈક એવો રસ્તો કાઢો જેથી કરીને કોઈનું માન પણ ના હણાય અને સંપ્રદાયમાં શાંતિથી સિદ્ધાંત ભગવાનનો જેમ હતો એમનો એમ સ્થપાય. તો આટલી જ તો વાત છે. અને આમાં ક્યાં તમારે બહુ નમવાનું કે બહુ ઝૂકવાનું છે. અને મને નથી ખબર કે મહારાજ, લાગતું નથી મને કેવું કે મહારાજજી કોઈ એવી અટંટટાઈ રાખે, રાઈટ. તો તમે લોકો એવા શાંતિથી જાઓ તો ખરા. એક પણ જણ કોઈ સાધુ, એકય સાધુ જવા તૈયાર નથી, રાઈટ. તો તમારે શાંતિ જોઈએ છે કે નહીં, કે તમારે બસ એવું છે કે ભાઈ આપણે આપણી ખીચડી પકાય ને હરિભક્તોને જેમ કરવું હોય કરે, આપણે તો આપણું જેટલું જોઈએ છે એટલું ઊભું થતું જાય છે. તો આવા ભાવનાથી, આવી વસ્તુથી તમે ચલાવી રાખશો તો અમને તો કોઈ વાંધો નથી, જો, રાઈટ. કેમ કે એનું કારણ છે કે રાવણ જોડે તો દેવતાઓની શક્તિ હતી તો પણ એનો અંત એક દિવસ આવ્યો. તો તમારી જોડે તો ખાલી આ લોકની જ સંપત્તિ છે, રાઈટ. તમારી જોડે તો કોઈ દેવતાઓની સામર્થ્ય છે નહીં, આ લોકની સંપત્તિ છે. બહુ તો પોલિટિશિયન હશે કે ભાઈ રૂપિયા હશે, ધન સંપત્તિ હશે, રાઈટ. તો એનો અંત એક દિવસ આવ્યો તો આપણો બી અંત એક દિવસ આવશે. તો એ વસ્તુ પણ, એ અંત કેવો આવે એ આપણે નક્કી કરવું છે, રાઈટ. કે ભગવાનના સન્મુખ જઈએ અને અંત આવે, કે ભગવાનથી વિમુખ દિશામાં આપણે જતા હોઈએ અને આપણો અંત આવે. તો
આટલી અમુક વસ્તુ હતી એ મને થયું કે ભાઈ ખાસ ખાલી સંતો એવી રીતે લે નહીં. અને છેલ્લે મારી વાત પૂરી કરતાં પહેલાં હરિભક્તોને મારે ખાસ એક ટકોર કરવી છે કે આપણી બાજુના જે પણ હરિભક્તો હોય, તમામ હરિભક્તો, રાઈટ, કે માનો કોઈ પણ ઉત્સવ ક્યાંય પણ જે પણ થઈ રહ્યો છે અત્યારે, રાઈટ, કોઈ બી કરી રહ્યા હોય, XYZ લોકો, હું જે પણ અનુયાયીઓ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ધર્મકુળ પરિવાર અને મૂળ સંપ્રદાયના સાથે જોડાયેલા છે એ તમામ હરિભક્તોને કહું, સોશિયલ મીડિયા વાપરતા હોય કે તમામ, કે આપણે જ્યાં પણ આપણે ફેસબુક પર બી અમુક જગ્યાએ આપણો ફોટો હોય પ્રોફાઇલમાં, ને ઉપર આપણે મહારાજશ્રીનો ફોટો હોય, લાલજી મહારાજનો ફોટો હોય, ધર્મકુળ આશ્રિત એવું આપણે બેનર માર્યું હોય, રાઈટ, તો આપણી વાણી, વિવેક, હું સમજું છું કે આપણે ઘણા હરિભક્તોને દુઃખ થયું છે, ઘણા હરિભક્તોને લાગણીઓ દુભાઈ છે, અને ઘણું નેગેટિવ આપણે સહન કર્યું છે, સમજો ને, તો આપણાથી વધારે ધર્મકુળે સહન કર્યું છે, રાઈટ, માતુશ્રીએ સહન કર્યું છે. તો મેં ધર્મકુળ માતુશ્રીને કોઈને જાહેરમાં કે ખાનગીમાં પણ અપશબ્દો આપણી ઉપર બોલતા કે સંતો ઉપર કે કોઈની ઉપર બોલતા મેં નથી જોયા કે નથી સાંભળ્યા. તો આપણે હરિભક્તો જો એના અનુયાયીઓ હોઈએ તો આપણે કોઈ પણ સંતો હોય, રાઈટ, XYZ સંતો હોય, તો ક્યાંય પણ મહેરબાની કરીને કોઈ પણ પ્રકારના અપશબ્દો આપણાથી ન બોલાય, રાઈટ, કે ભાઈ બાવા જેવા છે કે નો, ડોન્ટ ડુ ધેટ, આપણને શોભતું નથી એ, બરાબર. તો આપણે એક બાજુ ફોટો લાલજી મહારાજનો હોય પછી આપણે અપશબ્દો લખીએ, ગાળો લખીએ, ભાઈ શબ્દથી સંબોધીએ, એ આપણું કામ નથી, આપણી રીતિ નથી, અને આપણે એ પ્રમાણે કાર્ય ના કરાય. આપણે જો ફાઇટ આપવી હોય, તમારે કશું કરવું હોય તો મૂળ સંપ્રદાયના ગ્રંથો લો, મૂળ સંપ્રદાયના શાસ્ત્રો લો, અને ક્યાંક અધર્મ એવું દેખાતું હોય તો શાસ્ત્ર પ્રમાણે તમે વાત કરો. અને 5 હરિભક્તો ક્યાંક બિચારા ખોટા રસ્તા, ખોટા માર્ગ ઉપર ગયા હોય તો એને સાચા માર્ગ ઉપર આપણે લાવવાનો પ્રયાસ કરીએ. આટલું આપણે કરશું તો સંપ્રદાય માટે ખૂબ સારું છે. પણ એથી વધારે તમે કશુંક જોઈને પછી એનું નેગેટિવ આપણે લખશું ને નેગેટિવ પોસ્ટિંગ કરશું, નેગેટિવ માર્કેટિંગ કરશું, એમાં નુકસાન આપણને જ છે. એ લોકોને કંઈ ફરક નહીં પડે, ઉપરથી એ લોકો આપણાથી દૂર જતા જશે. આપણો હેતુ એવો નથી કે એ લોકો આપણાથી દૂર જાય, રાઈટ. આપણો હેતુ એવો છે કે એ કેમ કરીને આપણી નજીક આવે અને કેમ કરીને આ બધું એક થઈ જાય, કેમ કરીને બધું જ આખા સંપ્રદાયના તમામ સંતો, જેટલા પણ સંતો છે વડતાલ દેશની અંદર, બધા સંતો એકીકરણ થાય અને બધા સંતો એક જ આચાર્યની હેઠે રહીને કામ કરે, રાઈટ. તો આપણો હેતુ જ્યારે આવો હોય, લક્ષ્ય આપણો જ્યારે એટલો મોટો હોય, તો આવી નાની નાની વસ્તુની અંદર આપણે સમય ના બગાડતા, અને મહેરબાની કરીને આજ પછી કોઈ પણ હરિભક્ત, અહીંથી હું કહી દઉં છું, કોઈ પણ હરિભક્ત આજ પછી કોઈ બી ગ્રુપની અંદર કે ક્યાંય પણ બહાર સંતોનું કે કોઈનું પણ નેગેટિવ કે અપશબ્દોનું પ્રયોગ કે કોઈ પણ એવી તુચ્છ લેંગ્વેજ જે આપણને શોભે નહીં હરિભક્ત તરીકે. માનો ક્યાંક કોઈક સંતો એવું બોલતા હોય તો એને મુબારક છે, પણ આપણે એવું કશું બોલવાની જરૂર છે નહીં. અને આપણે આપણું ભક્તપણું શું કરવા જવા દેવું આની અંદર, રાઈટ. અને બીજા નંબરની અંદર પૂજ્ય સ્વામી હમણાં આજે વિડીયો બહાર પાડી, રાઈટ, કે ભાઈ કાચનું, તો એનું પણ કહી દઉં છું કે આવું કશું કોઈ ઘટના ઘટે તો એમાં પણ આપણે કશું એવું કોઈનું કંઈ કરવાની જરૂર છે નહીં, કે ક્યાંય એવી કોમેન્ટો મારવાની જરૂર છે નહીં, કે ક્યાંય એવું લખવાની જરૂર છે નહીં. અને આપણે નહીં, હમણાં થોડા દિવસ પહેલાં પણ એ લોકોના ઉત્સવ પહેલાં નામની અંદર પણ એવું થયું હતું, રાઈટ, કે નુગેન્દ્ર ભુવન નામ હતું, તો એ નામ એ લોકોએ જ્યારે ઉતાર્યું ત્યારે ઘણા હરિભક્તોએ વિરોધ કર્યો, રાઈટ. તો હું એમ કહું કે આખા સમજજો મારી વાત, રાઈટ, જે લોકો આખા મહારાજશ્રીને અને નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને મૂકીને જતા રહ્યા, રાઈટ, આખા મૂકીને જ જતા રહ્યા, વ્યક્તિને છોડીને જતા રહ્યા, તો એમાં આપણે કશું કરી ના શક્યા. તો નામ ઉતારવામાં ક્યાં કશું કરવાની જરૂર હતી, હું એમ કહું આપણી સાઈડથી, રાઈટ, કે ભાઈ નામ ઉતાર્યું તો ઉતાર્યું, એને નહીં, વ્યક્તિને જે મૂકીને જતા રહ્યા છે પછી નામને શું લેવા દેવા, રાઈટ. એટલે એને ઉતાર્યું તો લાલજી મહારાજને કંઈ ફરક નહીં પડે હોય અને મહારાજશ્રીને પણ કંઈ ફરક ના પડે. તો હરિભક્તોને કંઈ આપણે પછી આપણો ટાઈમ ક્યાં બગાડવાની જરૂર, ખોટું નેગેટિવ પ્રચાર કરવાની જરૂર, કે ભાઈ નેગેટિવ બોલવાની જરૂર. અને એનું બેકગ્રાઉન્ડ પણ તમને આપી દઉં કે એ જે દિવસે નામ ઘટ્યું, તો નામ ઉતાર્યું જે દિવસે, રાઈટ, તો મેં તરત જ એના ફોન, મેં ભરતભાઈ, અમારે ભરતભાઈ ઠક્કર છે ઓહાયોમાં, મેં એમને સીધી રિંગ કરી, મેં કીધું તમે ગુરુને ફોન કરીને કહો, મેં કીધું આ ઘટના, મેં કીધું આ સ્વામિનારાયણના સાધુને શોભે નહીં, મેં કીધું આ જે ઘટી છે કે તમે જે નામ ઉતાર્યું, મેં કીધું આપણને ન શોભે. અને આ પદ પર બેઠા પછી મેં કીધું આપણાથી આ કામ ના કરાય. જેને તમને સલાહ આપી હોય, મેં કીધું કાંઈ સંપ્રદાયનો હિત જ છું નથી, કાં મેં કીધું તમારો દુશ્મન છે. મેં કીધું જે એમ જ ઈચ્છે છે કે કોઈ દિવસ
તમે અને લાલજી મહારાજ ભેગા ના થાવ. મેં કહ્યું આવું ઈચ્છનાર વ્યક્તિ જ તમને આવી સલાહ આપી શકે. એટલે મેં કહ્યું તમે જેને બી વાતમાં આવીને કે જે બી રીતે આ ઘટના ઘટી છે તો મેં કહ્યું તમે તાબડતોબ ફોન કરો અને આ વસ્તુ બને એટલી જલ્દી સુધારવાનો પ્રયાસ કરો. એટલે ભરતભાઈ એટલે નીલ જે અમેરિકાથી સાધુ થયા છે, નીલ એમના મંડળની અંદર સરદારમાં, એના પિતાશ્રી ભરતભાઈ ઠક્કર. એટલે ભરતભાઈએ ફોન કર્યો, એમને ગુરુને ફોન ન કર્યો. મેં કીધું તમે ખાસ કહેજો કે શ્યામલે કીધું છે, શ્યામલે ભલામણ કરી છે કે ગમે તેમ કરીને નામ હતું એમનું એમ તમે પાછું ચડાવો, નહીં તો આ શોભશે નહીં. પણ એમને ખબર નહીં ગુરુને કેમ ફોન ના કર્યો. એમને ફોન કર્યો બાલસ્વામીને. એટલે બાલસ્વામીને રિંગ કરી. એટલે બાલસ્વામી એમ ઉત્તર આપ્યો કે અમને જુનાગઢ બોર્ડમાંથી, હું કંઈ જૂઠું નથી બોલતો, તમારે જોઈતું હોય તો ભરતભાઈને પૂછી લેજો કોઈને બી. બાલસ્વામી એમ કીધું કે જુનાગઢ બોર્ડમાંથી અમને દબાણ આવ્યું છે એમ કે હવે તમે જુનાગઢ બોર્ડનું મંદિર ગણાય તો કે તમારે કે આ ના રખાય એમ, એટલે કે તમારે ઉતાર દેવું પડે. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું એમને કીધું છે તો મેં કદાચ તાબે કરી દીધું હશે મંદિર. એટલે મેં કીધું બની શકે જુનાગઢ બોર્ડનું દબાણ આવ્યું હોય. અને મેં કીધું તો ભલાયું. મેં કીધું એમનું દબાણ આવ્યું હોય તો મને કંઈ વાંધો નથી. એ ઘટના ઘટી. પછી 2 દિવસ પછી, 2-3 દિવસ પછી એમને નામ પાછું ચડાયું અને ઉપર લખ્યું અજેન્દ્ર ભુવન. અને પછી પોસ્ટ એવી લખી કે ભાઈ સુશોભીકરણ કર્યું અમે એમ. એટલે કે ઘણા લોકો બહુ ઉતાવળા થાય છે વિરોધ કરવા માટે. એટલે કહેવાનો ભાવાર્થ કે સુશોભીકરણ નહોતું, એમાં ગામના હરિભક્તોએ જ તમારા વિરોધ કર્યો હતો. પતિપાવન સ્વામીને બધાને ખબર જ હશે, બાલસ્વામીને બધાને, રાઈટ, કે હરિભક્તોએ જ કીધું હતું કે તમે ભાઈ આ ધંધો કર્યો છે, આ ધંધો તમને શોભે નહીં, તમે નામ હતું એમને એમ પાછું ચડાવી દો. અને તમે નામ ચડાવ્યું અને પછી અજેન્દ્ર પ્રસાદજી મહારાજનું નામ મૂક્યું. પછી તમે ભલે વાત એવી ઉડાવી બહાર કે ભાઈ સુશોભીકરણ કર્યું, એ XYZ હોય, રાઈટ, એને આપણે કંઈ લેવા દેવા નથી. પણ હરિભક્તોને હું કહું છું કે એ જે ઘટના સમગ્ર ઘટી એમાં, એટલે આ તો એક નાની વસ્તુ હતી, રાઈટ. તો આવી ભવિષ્યમાં પણ ઘણી વસ્તુ થશે. તો એમાં આપણે કશું બહુ ડીપ ઉતરવું છે નહીં અને એની વિશે આપણે કશું નેગેટિવ કમેન્ટ કે નેગેટિવ વસ્તુ આપણે કોઈએ કંઈ લખવાની જરૂર છે નહીં. જે વસ્તુ જેને જે રસ્તે જવું હોય એ રસ્તે એને જવા દો. તમારે મહેનત કરવી હોય તો મહેનત એવી કરો કે કેમે કરીને આ બધું એક થાય, કેમે કરીને બધું ભેગું થાય. અને વધારે કંઈ જાજુ કહેવાઈ ગયું હોય તો બધા રાજી રહેજો. મારાથી ઘણા બધા વિદ્વાન છો આપ, સંતો અને હરિભક્તો, અને જલ્દીથી આ સંપ્રદાયનું કેમ સારું કરીએ એની ઉપર હવે મહેનત કરો. 2 બાજુથી કહું છું હું તો. કેમ કે આમ બધા રાહ જોઈ રહ્યા છે હવે. ઘણા એમ કહે છે, ઘણા એવી દુવિધામાં હતા કે ભાઈ આ લોકો તો અહીંયા સારું કરવા માટે ગયા છે. મને કે ક્યારે થશે? મેં કીધું મને નથી ખબર ભાઈ, ક્યારે સારું થશે તો તમે એમને પૂછો ક્યારે સારું થશે. એટલે ખાસ બંને દેશના હરિભક્તો અને સંતોને કે મેં જે પહેલો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જે ગાદી પર બિરાજમાન હોય એ જ આચાર્ય ગણાય. ગાદી ઉપર અજેન્દ્ર પ્રસાદજી મહારાજ બિરાજમાન હતા તો એ જ આચાર્ય રહેવા જોઈએ. આ જે ઘટના ઘટી છે એ ઘટવી ના જોઈએ. અને જે ઘટી છે, ભૂલ થઈ છે, તો એનું કેમ કરીને નિરાકરણ લાવીએ તો એની ઉપર થોડીક મહેનત સંતો કરજો. તો સંતોને પણ એટલી ખાસ અહીંથી હું પ્રાર્થના કરું છું કે જેથી કરીને હરિભક્તોનો સમુદાય તૂટ ના કરે એમ. હરિભક્તો પછી ચારે બાજુ વિખરાય ના કરે. બરાબર. અસ્તુ. જય સ્વામિનારાયણ.